ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજના મહાકુંભમાં જવાના છે। સવારે 11 કલાકની આસપાસ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવશે। ડૂબકી પછી ગંગા મૈયાની પૂજા કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પીએમ મોદી મહાકુંભમાં લગભગ 2 કલાક સુધી રોકાશે। ત્રિવેણી સંગમની પૂજા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેશે। પ્રધાનમંત્રીની સુરક્ષા માટે મહાકુંભ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજના મહાકુંભમાં જશે, ત્યારે સવારે 11 કલાકની આસપાસ પવિત્ર સંગમમાં ડૂબકી લગાવશે। ડૂબકી પછી ગંગા મૈયાની પૂજા કરશે પ્રધાનમંત્રી મોદી। પીએમ મોદી મહાકુંભમાં લગભગ 2 કલાક સુધી રોકાશે। ત્રિવેણી સંગમની પૂજા દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત રહેવાના છે। પ્રધાનમંત્રીની સુરક્ષા માટે મહાકુંભ પ્રશાસને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે। રેલઘાટથી ડીપીએસ હેલીપેડ જઈને પ્રયાગરાજ એરપોર્ટ ખાતે પીએમ મોદી જશે। 12:30 વાગ્યે વાયુસેનાના પ્લેનમાં બેસીને પ્રયાગરાજથી રવાના થવાના છે।